ઓલપાડના આટોદરા ગામેથી તથા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ 74,08,350ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી પાડતી ઓલપાડ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના કરી હોય, જે સૂચનાને અનુસંધાને વિભાગીય અધિક પોલીસ અધિકારી કામરેજ ડિવિઝન સાહેબ, સુરત ગ્રામ્ય નાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે તાબાના થાણા ઇન્ચાર્જશ્રીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર અંકુશ લાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા માટે જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। આ અનુસંધાનમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CR જાદવ નાઓએ જાતેથી તેમજ તાબાના પોલીસ માણસોની ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હાથ ધરેલ છે, જેને આધારે 12/9/2024ના રોજ ઓલપાડ PI CR જાદવ નાઓએ તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થકી બાતમી હકીકત મળી કે મોજે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલ વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાન નંબર 3માં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેનો તેના કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે અને તેનું છૂટક વેચાણ પોતે તથા તેઓના માણસો મારફતે કરે છે, જેને આધારે PI CR જાદવને ઉપરી અધિકારી સાહેબશ્રીનું તે માર્ગદર્શન લઈ રેડનું આયોજન કરી બાતમીવાળી જગ્યાએથી રેડ કરી આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેને તેના કબજાના મકાનમાંથી 27.380 કિલોગ્રામ કિંમત 2,73,800ના ગાંજાનો જથ્થો પકડી પાડી અને આરોપીને વધુમાં ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા ગાંજાનો જથ્થો તેને અઝીઝ સલીમ ફકીરનો આપી ગયેલ હોવાનું જણાવ્યું, તેમજ આ અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખેલ હોવાની હકીકત જણાવતા પકડાયેલ આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ પાંડેને સાથે રાખી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળિયામાંથી આરોપી અઝીઝ સલીમ, ઇસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુ તે બાબુભાઈ સુલેમાન શાહને તેના કબજાવાળા મકાનમાંથી 712.950 કિલોગ્રામ કિંમત ₹71,29,500ના ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ હતા। આ આરોપીઓ પાસેથી કુલ 740.330 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો, જેની કુલ કિંમત 74,03,300 અને કથ્થઈ કલરની સેલોટેપ સાથેનું બ્લુ કલરની કોથળી નંગ 372, કથ્થઈ કલરની સેલોટેપવાળા પાર્સલ ભરેલ મીણિયા કોથળા નંગ 23 તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 1 કિંમત 5,000 ને રોકડા ₹50 તથા કથ્થઈ કલરની સેલોટેપ નંગ 2 તથા લાઇટ બિલ અને મકાનની આકારણીની નકલ મળી કુલ ₹74,08,350નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓને ગાંજાનો જથ્થો મંગાવી પૂરો પાડનાર તેના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે।